ખબર માંગી છે હા બોલો ઉમિયા માતા કી જય મોટા બેન આ ચડાવી દીધા ભગવાનને હવે નીકળવાની તૈયારી છે પ્રયાગરાજ હર હર ગંગે તમે ભરી દો ભેગા હા સમજો નમસ્કાર રામાણી ચેનલ તમારું સ્વાગત છે આજે અમે પ્રયાગરાજ જોવા રાતના 2 વાગે નીકળ્યા છીએ કટલાલથી 2 ગાડી ભેગી છે બેનને બનાવીને બધા જોડે છે 2 ગાડી લઈને નીકળ્યા છીએ રાતના 2 વાગે આજે તારીખ છે લગભગ 7 તારીખ છે 7/2 હવે 180 ભોપાલ રહ્યું છે હવે દાળિયાની ને ચણાની ને મોજ બનાવી ઉમરેઠ વાળા વાણો જીગર પાછળ કટલાલ વાળા પટેલ 2 ગાડી લઈને નીકળ્યા છે બધા મોટા બેન અમારા ભાભી દ્રાક્ષની મોજ છે ચણા હવે ભૂખ લાગી છે કે આને સવાર રાતે ગાડી ખેંચી છે હવે કેટલી આવે આગળ 170-80 જેવું બતાવે છે ભોપાલ પછી જબલપુર આગળના નેક્સ્ટ વિડીયોમાં મળશું હા 3 ગાડીમાં બેસીને નાસ્તો કરે ભાભી વાઈફ ને ગીતાબેન અમારા અમદાવાદથી આવ્યા છે જોડે 7 જણા છે ઇનોવામાં કાળી દ્રાક્ષની મોજ ચાલુ છે ડ્રાઈવરની કોઈ પૂછા કરતું નથી એ ખબર પડી ગયા છે નાસ્તાની મોજ ચાલુ છે હવે ભોપાલ પહોંચવાની તૈયારી છે લગભગ 20 કિલોમીટર રહ્યું છે ભોપાલ થઈ હવે મમરાની મોજ થશે ચાલુ ભોપાલ પાર કરીને પછી જમવાની ગણતરી છે હવે આગળ જતા જગ્યા જોશું પાછળ બધા લેર જ કરે છે ડ્રાઈવરને નાસ્તો નથી મળતો તકલીફ છે કાંઈ વાંધો નહીં ઊભા રહીને ખાઈ લેશું ચાલો ભલે કરો બંધ ભોપાલ રિંગ રોડ પર બેઠા છીએ એક હોટલમાં ઘરના થેપલા ને અથાણો પાર્ટી બધી મંડી પડી જો ઘરનો ઘોર જીગર ઉચીગા મોહનથાળ બધું ખોલું વળીને કેટલું જઈએ ખબર નથી નાસ્તો ફરી એક વખત ચા પાણી કરવા ઉભા રહ્યા છે જબલપુર 100 જેવું રહ્યું છે બધા આખી અમારી ટીમ બે ટાટા કરજો ભાઈ બધા આ સ્પેશિયલ સીતારામ ઉમરેઠથી આવ્યા છે સીતારામ બધાનો ઉત્સાહ એટલો હોય કે જઈને ગંગામાં સીધા ડૂબકી જ મારે ટાટું પાણી ખબર પડશે કેવું જબલપુર વાડીમાં દર્શન માતાજીના લક્ષ્મીનારાયણ બેન ભાભી 2 બેન પ્રિયા ભરતભાઈ મારા ભાણા બધા હવે અહીંયાથી અમે નીકળવાના છે પ્રયાગરાજ જવા માટે શાળા બધા આ પટેલ કેવું જબલપુરમાં કેવું રહ્યું પટેલ બહુ જોરદાર મજા આવી ને એકદમ મજા આવી વિનુભાઈ ભેગા હોય એટલે કદી જોવાનું
અમારા બે ભાભી આવે મજા આવી ગઈ હા. ઘણી ચાકરી કરી અમારી બધાની આઈસા અને બોળી ચાકરી કરી અમારે બધાની ના બહુ મજા આવી બધા ખુશ જ છે બધા રીવા 100 કિલોમીટર બાકી જાય અહીંયા રસ્તામાં ચા પાણી કરવા ઉભા રહ્યા અમારા पंक्तुबेन गाड़ी में होता है गाड़ी में होती है રસ્તામાં ચાયની મોજ ચાય નાસ્તો થાય છે બધાય ભરત પટેલ ફોનમાં મળ્યા આપણે આ પાછળ બેગામનું ભૂસું બેગામનું હા ગુજરાતની બેગામની પાપડી ઓહો બધું બે ગામથી જ આવ્યું એમ ને હા રુચિકાબેન બેગામના દેગામની છોકરી આ બે દેગામની પાપડી તા દેગામની છોકરી શું કહેશો પ્રભાબેન હા હજી ગયા નથી મજા આવી સફર સારો રહ્યો હા 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 સફરમાં મજા આવી ત્યાં જઈએ બસ હવે એવી ચીજ ચાલે કે નવા ક્યારે મળે હા ભલે નેક્સ્ટ વિડીયોમાં હજી આગળ મળતા રહેશું ચાલો પટેલ ચા પીવે છે અમારે આમાં રાત્રે ટેન્ટ આમાં હતો આમાં અહીંયા રોકાયા હતા રાતે ભરતભાઈ સીતારામ આમાંય દેખાય છે અમે સરકારમાં ઊભા છીએ નાસ્તો કરીએ છીએ સિરમ ચાલુ નાસ્તો ઊભા છીએ રાતનો ને હાજનો ભેગું ખવાય રૂ આવે જય સીતારામ બધા પરવારીને હવે રિક્ષા ને અર્જુન ઉભા હે જે સાધન મળે એમાં સંગન બાજુ જશું डाडो पुत्री अभी बैठ गए साधन में बैठ गए सब मामी थक गए हैं પડી જાવ એને કभी દઈ જાવ सीताराम गाड़ी किया है हैं सब बैठ गए हैं वोल्वो में भाई कैसा फील करे भाना भाई वोल्वो में बढ़िया है ना फुल एसी किया है वोल्वो गाड़ी ये सफर में क्या कहेंगे ये यादगार सफर है हमारा बहुत ही मजा आ रहा है अब तक तो इनोवा में बैठे थे अब कहाँ बैठे हैं टेम्पे में टेम्पे में बैठे हैं हिंदी गुजराती में हिंदी गुजराती मिक्स है चलेगा जय श्री राम जय श्री राम जय जय और मारी उमिया और मारी उमिया और मारी उमिया बस 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 गंगा मैया ने नाम लो આ રેલ બ્રિજ હવે હું છેટો બ્રિજ દેખાડો એમાં રાતે હતા 2-3 કલાક એ બ્રિજમાં જે ગાડી જાય છે પ્રયાગરાજ પાછળ વાળો બ્રિજ દેખાય છે ને એ પુલ ઉપર અમે 4 કલાક નીકળ્યા હતા ખાધા પીધા વગર ગરમા ગરમ ભજીયા બી મળે છે જોરદાર માહોલ છે એકદમ જોરદાર જે લોકો એમ કહે છે કે ગોકુળમાં ના જવાય બધા ખાડા એક વાર તો હવાય
એકવાર હવે બેહી ગયો બાબત બેહી ગયો ભાઈ હાલો હર હર ગંગે हर हर गंगे हर हर गंगे डोल रहा है जीजा जी डोल रहे हैं पूरा हर हर गंगे हर हर गंगे हर हर गंगे पंक्ति सो गई है पंक्ति भाई ऊँग आई गई है सरस एकदम हर हर गंगे बहुत सारी भीड़ है हालવાનું થોડુંક રહ્યું હવે भाई ने भाभी बे डुबकी लगावे अरे भाभी हर हर गंगे एक बार और एक बार और एक बार भाभी एक बार और भाई भाभी पानी चढ़ा गंगा नदी हर हर गंगे हाँ અમે પંક્તિને લઈને આવ્યા હતા જીગર ને રુચિકા બે આજે એના નામની ડ્યુટી લગાવે છે અને પંક્તિને હવે નવડાવશું બધાએ ભેગા થઈને હર હર ગંગે હર હર બા મારા પરિવાર વતી મારા ફ્રેન્ડ બધા ઓલ પરિવાર બધા વતી ગંગામાં ડૂબકી લગાવી છે હર હર ગંગે હજી સાસરાની રહી ગઈ એના પરિવાર વતી હર હર ગંગે દાન કરી ફરી નાખું થોડો વ્યવમાં ખાઈ લે ઠંડી બહુ ઠંડી ઠંડુ કેવું પડે પાણી બહુ ઠંડુ છે એકવાર ડૂબકી મારે પછી કાંઈ થતું નથી એ ચડી ગઈ એકવાર ઠંડી નહીં બોલે બોલે તૈયાર કરીને આવજો નાવા एक मिनट आ रहे अरे अब आगे डुबकी लगा लो મહિનોથી સેવા આપવાની અમે તૈયાર માંથી આયા અમે આજે જ આવ્યા તૈયારમાં આયા પણ એને તો કેટલા આ રીતે રિક્ષામાં સવારી કરી છે બધા ભેગા થઈને હજી બીજા પાછળ બેઠા છે બધા બતાવું પછી આ રીતે ભેગા થયા બધા રિક્ષામાં હા તું જોકો છો આ નિયાણી તું ઉતરી જા તો બેટા આ નિયાણી ખોળા બેહારી હે ભાવના બેન પોકારની નિયાણી હાલો આવો આવી જાઓ ચાલો એ હા જલ્દી હા હાલ આવડે આવડે
पंक्ति दीदी सो गई है। हर गंगे आ जाओ हाँ बाय। 9 તારીખનો સવારનો માહોલ આ ઝાકળ બહુ છે. વહેલા 6:30 ગાડી અમારી ઝાકળથી નીકળી છે. એ ગાડી ફૂલ ઝાકળ છે. હવે અમે પરવારી ગયા બધા. હવે નીકળી રહ્યા ઇટારસી જવા માટે. અહીંના દીકરી છે આમાં ગ્રુપ આશ્રમમાં અહીંયા રોકાયા હતા. ગંગા મૈયાના દર્શનને ધન્યતા અનુભવી બધાએ. હવે નીકળેલા બધા. ચાલો ટાટા. હા ચાલો ભાઈ. હાલો પટેલ. સીતારામ સીતારામ. 10 કિલોમીટર થી ટ્રાફિક હાલેરો. હજી બાજુ એટલો ટ્રાફિક છે. હજી આ પ્રયાગરાજ જવાનો છે. ફૂલ ટ્રાફિક. હવે નાઈ ધોઈને પરવારી ગયા છે. હવે અહીંયાથી નીકળશું કઠલાલ જવા. હોટલ રાખી બહુ સરસ હોટલ છે. ને બીજાને ભાઈ કહેવા જેવું છે કે રહેજો અહીંયા. એક રૂમ આ બાજુ છે. બરકર કઈ બાજુ બતાવજો. આ હોટલમાં અમે રોકાયા હતા. જ્યાંસીમાં ગામની વચ્ચે છે. કોટાથી 30 કિલોમીટર હોટલમાં જમવા ઊભા રહ્યા છે આખો ગ્રુપ. નમો પંક્તિભાઈ આજ જાગી ગયા. હવે જીગર વાળા ચાયની મોજ. ચિત્તોડગઢ પહોંચવાની તૈયારી છે. હોટલમાં ઊભા છીએ. મૂડ ઓફ હે. હવે ચા અમે ચાય પીએ. પંક્તિભાઈ ચાય પીએ. ઉદયપુર સનસેટ પોઈન્ટ હાઈવે ઉપર. અહીંયાથી લગભગ 90 જેવું છે. હજી હમણાં નાસ્તો ને ચાલુ છે. મમરા ને પાછળ બધા પટેલ ખાવા છે. લારી ન દેખાય. અમારે બંનેની ગાડી કઠલાલ વાળાની ભેગી આગળ છે. ઓહો
અમે કઠલાલ પહોંચી આવ્યા છીએ. સવારના 4 વાગે છે અત્યારે. લક્ષ્મીનારાયણની કૃપા, ઉમિયામાની કૃપાથી હાજરવાળા પ્રયાગથી કઠલાલ રાતે અત્યારે 4 વાગે આવી ગયા છીએ બધા. કમ્પ્લીટ ઘરે આવી ગયા છે. હર હર ગંગે, હર હર ગંગે. હર ગંગે ચાલો ગંગે. આ ગીતાબેન, આ પ્રિયા. હર હર ગંગે. ઊંઘમાં છે બધા. બધા રાતે પરિવારના ભેગા થયા છે, રેહાણ કરવા આવ્યા છે બધા ઘરે કુંભનો હાલવા લેવા માટે. મંજૂરી